બોટાદમાં ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ પહોંચ્યો છે। ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા છે બેનરો। સુરત ગ્રામ્ય વિસ્તારમાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો। રૂપાલાની ટિકિટ પાછી લો, નહીં તો ગામમાં પ્રવેશબંધીનો બેનરોમાં ઉલ્લેખ। ક્ષત્રિય સમાજની ચૂંટણી બહિષ્કારની તૈયારી। આ તરફ ડીસામાં ગેનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે નિવેદન આપ્યું છે। ગેનીબેને રૂપાલાના નિવેદનને શરમજનક ગણાવ્યું, સાથે જ ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું। કહ્યું, સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તેમને માફ ન કરવા જોઈએ। મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે। અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે, એની રૂપાલા ઉપરની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે। અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી। અને હવે વાત કરીએ મહાસંગ્રામની। બોટાદમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે। આપના શહેર પ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પલટો કરી કેસરીઓ ધારણ કરી લીધો છે। ભાજપના કાર્યાલય પર જિલ્લા પ્રમુખના હાથે આપના નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો। કાળુભાઈ રાઠોડ, ઓઢભાઈ ધાંધલ, ઉમેદસિંહ ગોહિલ, પુરીબેન સાકરિયા સહિતના આગેવાનો અન્ય કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા। સાથે જ કોઈ પણ પ્રકારની લાલચ કે વાયદા વગર પીએમ મોદીની વિકાસ યાત્રામાં જોડાવા ભાજપમાં સંમેલન થયા હોવાની વાત કરી। કોઈ લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી, ખાલી આ વિકાસ હોય અને અમે પણ કામ કરશું અને બોટાદની જનતાના કામ કરશું એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા પાર્ટી મેં જોઈન કરી છે। જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે, કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે, તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા। તો વડોદરા ભાજપમાં ફરી વિવાદ। લોકસભાના નવા ઉમેદવાર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિવાદ યથાવત છે। પૂર્વ એમએલએ જીતેન્દ્ર સુખડિયાએ બળાપો કાઢ્યો। શહેર ભાજપની સ્થિતિ બદલાય, કોઈ પૂછનારું નથી। બેનર્સ લગાવનારા પાર્ટીનું સંચાલન કરે એ ગંભીર બાબત। જૂથવાદ નહીં, ભાજપમાં કોઈ જૂથવાદ નથી। વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે। ઉમેદવારના કાર્યક્રમની પણ અમને જાણ કરાતી નથી। બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું। આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। કમ્યુનિકેશનની ગેપ છે। મેં અમારા મોવડીઓને, અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય, બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આપે। ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો। હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું, આખે ઓતપ્રોત થયેલો માણસ છું। દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી, પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે, જે કેટલાક છે એમને, અને એને કારણે તમે એને જૂથવાદનું નામ આપો પણ જૂથ નથી। કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે ટકરાતા હોય એવું કશું આ તે સદનસીબ છે વડોદરાનું કે એવા જૂથ નથી। તેમાં એની હાઉ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી, એ અમારો રેકોગ્નાઇઝ છે। પણ કાર્યકર્તાઓના દિલ જે તૂટે છે, એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળાને નુકસાન કરતા નહીં। પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની। તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી। માલગઢ ગામમાં અશોક ગેહલોતે સભા યોજી, જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોતનું ઉષ્માભેર સ્વાગત કર્યું તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા। સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી। રાજનીતિ
અને સામેના ઉમેદવારો એમના સગાવાલા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે અને એક બાજુ અમને સામેથી 500, 1000, 50 રૂપિયા આપી રહ્યા છે. એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપની રાજનીતિ છે. તો ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા. બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ થયો. જાહેર મંચ પર પશુપાલકે કોંગ્રેસ નેતાની પોલ ખોલી. તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો. જાહેર મંચ પરથી જ ગુલાબસિંહે આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો. જો કે જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસિંહ હસીને પાત્ર બની ગયા છે. પશુપાલકે કહ્યું, હા, મને તો નફો મળ્યો છે. જાહેર મંચ પરથી પશુપાલકના જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા હતા. ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસના નેતા ખુદ જ ફસાઈ ગયા હતા. ઠાકરસિંહ ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો આ તરફ આ વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો એટલું જ નહીં જિલ્લાના પશુપાલકોને મળ્યો છે. તેમણે કહ્યું કે મારા ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે. ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે. એટલે જે દૂધ ભરાયું છે દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે. પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે. તો આ મુદ્દે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પશુપાલક બહેનોને પૂછ્યું કે ભાવ વધારો મળ્યો કે નહીં. તો પશુપાલક બહેનોએ પણ હાથ ઊંચા કરી ભાવ વધારા મળ્યાની ખુશી વ્યક્ત કરી. આ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતાઓ બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા. આ તરફ ભાવનગરથી સમાચાર. ભાવનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને 7 વિધાનસભામાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લામાં 7,497 ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરાયું. 340 કર્મચારીઓ ઈવીએમની ફાળવણી કરાવશે. ભાવનગરના 1,845 મતદાન મથક છે, જેમાં 2,302 બેલેટ યુનિટ અને 2,489 વીવીપેટ મૂકવામાં આવશે. ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, વીવીપેટ, બીયુ અને સીયુ, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આપને ધ્યાન છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું. તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, વીવીપેટ અને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. ટ્રેનિંગને લઈને પણ વાત કરવામાં આવી. 7 વિધાનસભાની જે બેઠકો છે લોકસભાની અંદરથી તમામ જગ્યાએ મોકલવામાં આવશે. રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ કરવામાં આવી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. વડોદરામાં સ્વાઇન ફ્લૂ અને કોરોનાનો પગપેસારો. સ્વાઇન ફ્લૂથી એકનું મોત, એક સારવાર હેઠળ, તો કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ. કોંગ્રેસના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ. જાહેર મંચ પર ભ્રામક પ્રચાર દરમિયાન પશુપાલકે ખોલી